ઊભી તો રાખ. શેઠ સાપ કોટવાઈ ગઈ છે. ઓય આ તમે બે હું બેઠા છો? હાન થાય ને તે અમારે 15 સેટ કાઢવાના છે. ફટાફટ કામે લાગો હાલો. હા હા શેઠ હા. અને તું હું આયા સીન નાખવા આવે છે કે કામ કરવા? શેઠ વેલ્ડિંગ લાગી ગયું છે એટલે ચશ્મા પહેર્યા છે. આ હો મોરલા હાલો એ કમ્પ્લીટ જ છે. અને આ 5 નગારા મુંબઈ મોકલવાના છે. હાલો એ થઈ જાય. શેઠ કામે રાખો. કામે તો રાખું પણ તને વેલ્ડિંગ ને કલર કામ કરતા તો આવડે છે ને? અરે ઓલરાઉન્ડર છું. હા તો મોરલાન કલર મારવા માંડ. શેઠ ઉડી નહીં જાય ને? સાનો માનો કલર મારવા માંડ ને. પણ અહીંયા હું હળી કરે સામ ઉપર જા. ઓય ઓય આ હું કરે? શેઠ કલર મારું છું. તે તો મારી બારી બગાડી નાખી. હાલ આમ હેઠો તારો હિસાબ જ કરી દેવો છે. શેઠ પણ મારી વાત સાંભળો. શેઠ ઓય તું નીચે જા તો ઘરે આવ્યા સંદર બોલાવતો આય. અરે તમે જસદણમાં ગમે એને આવીને પૂછ્યું હોત ને કે આરતી મશીન ને મોરલા મ્યુઝિક ક્યાં મળે છે આપણું જ નામ દે. તમને બેસ્ટ ક્વોલિટી વાળા આરતી મશીન અને બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ વાળા મોરલા મ્યુઝિક આપણી સિવાય ક્યાંય નહીં મળે. અને ગુજરાતના ગમે એ ગામડામાં તમને અમારા આરતી મશીન અને મોરલા મ્યુઝિક જોવા મળશે. પણ તું તો આગો જા. પણ શેઠ એકાદું ચાલુ કરીને તો બતાવો. શેઠ આ આરતી મશીન નો અવાજ તો બહુ સારો છે. અરે હોય જ ને, અમે ઓરિજિનલ પિત્તળના તો બેલ વાપરવી છે. આને તો પણ ક્યાંય હક નથી. આપણે અહીંયા કઈ કઈ રેન્જમાં મળી જશે? આપણે અહીંયા 4500 થી લઈને 7 લાખ સુધીની રેન્જમાં આરતી મશીન બનાવીએ છીએ. ભારતમાં મોટા મંદિર જેવા કે કેદારનાથ, હરિદ્વાર, ગંગા મંદિર અને ગુજરાતમાં પાળિયાદ, ગળધરા, ટૂંકમાં બધી જગ્યાએ આપણા જ મશીન છે અને આપણે વિદેશમાં એક્સપોર્ટ કરવી છે. મારા ઘર કે ઓફિસના મંદિર માટે નાના આરતી મશીન પણ મળી જશે અને આપણે પોતાનું મેન્યુફેક્ચર છે. તો આ મિત્રો એનું એડ્રેસ છે આટકોર રોડ, કેજીકે ડાયમંડ ની બાજુમાં, ધ્રુવ ઇન્ડસ્ટ્રી, જસદણ.